જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈને માળિયાહાટીના તાલુકા કોંગ્રેસના નેજા હેઠળ યોજાણી બેઠક। જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈને માળિયાહાટીના તાલુકા કોંગ્રેસના નેજા હેઠળ યોજાઈ રહેલી બેઠકમાં માળિયાહાટી તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન ખેડૂતોના લગતા વિવિધ પ્રશ્નોને લઈને યોજાઈ બેઠક હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ ભાજપ સરકાર પર કર્યા હતા આકરા પ્રહાર। બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેવભાઈ પીઠિયાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। બૂથ સમિતિ, મતદાન બૂથ સમિતિ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન કરતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ હિરપરા સંતો મહંતો વ્યસન મુક્ત અભિયાન ચલાવે। બીજી તરફ ભાજપ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનું કામ કર્યાના આક્ષેપો થયા છે। 450નો બાટલો હવે ગુજરાતને ક્યારે મળશે? ભાજપના શાસનમાં કેટલા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરેલા, કામો અધૂરા, કયા કામો ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપો થયા છે। માળિયાહાટી તાલુકાની પ્રજાને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમની સાથે રહીશ હીરાભાઈ જોટવા। આ બેઠકમાં સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટણી લડેલા આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય પ્રતાપસિંહ સુદિયા, માળિયાહાટીના। હીરાભાઈ જોટવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ। આજ રોજ માળિયાહાટીના મુકામે તાલુકા કક્ષાનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી। ખેડૂતોના પ્રશ્ન, વીમા, એના ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપજ થાય એમના ભાવ નથી મળતા, એમની સામે ખૂબ મોંઘા દવાઓ, રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી। હાલ ભારતીય જનતા પાર્ટીને 156નો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા। એકતરફી અન્યાય, કિનાખોરી, મોંઘવારી, રાજસ્થાનમાં 450નો બાટલો આપવો, ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ 1100નો બાટલો આપવો। એક વખતે એમ કહેતા કે 400 રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય અને 1100નો મોંઘો નથી પડતો। 55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ 35માં મળવું જોઈએ એમ કહેનારા લોકો 100માં વેચે, એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી। ત્યારે પ્રજા ખૂબ નારાજ છે, પ્રજાનો મૂળ બદલ્યો છે અને સમય આવતે બધા એનો જવાબ આવશે। કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી, લોકોને જનજાગૃતિ લાવી, ઉજાગર કરી, લોકોની સાથે રહી, લોકોના પ્રશ્નોને વાસા આપવાનું હંમેશા માટે અમે કામ કરતા રહીશું। જય હિન્દ, જય ભારત।